મુંબઈ અને દિલ્હીને જોડતા નવા એક્સપ્રેસ હાઈવે પર ભરૂચના દહેગામ બાદ હવે અંકલેશ્વરના પુનગામ પાસે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ બનાવવામાં આવશે, જે માટેની કામગીરી આગામી 4 મહિનામાં પૂર્ણ કરી દેવાનો અંદાજ છે। પ્રથમ વાસદથી દહેગામ વચ્ચે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવેને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। તે બાદ હાઈવેને કીમ સુધી ખુલ્લો મૂકી દેવાયો હોવાથી ઓલપાડવાલા રસ્તાથી સુરત તરફ જતા વાહન ચાલકોનો 30 કિલોમીટરનો ફેરાવ અને 1.5 કલાકનો સમય બચી ગયો છે। દહેગામ પાસેથી સુરત તરફ જતા વાહનો ભરૂચ શહેરમાંથી પસાર થતા હોવાથી શહેરમાં ટ્રાફિક સમસ્યા વિકટ બની હતી, જેના કારણે અંકલેશ્વર પુનગામ પાસે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ આપવામાં આવ્યો હતો, પણ કીમ સુધીનો રોડ ખુલ્લો કરવામાં આવતા તેને બંધ કરી દેવાયો હતો, કારણ કે ભરૂચમાં દહેગામ પાસે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ હોવાથી ત્યાંથી 25 કિલોમીટર સુધી એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટને નેશનલ હાઈવેના નિયમ મુજબ મંજૂરી મળી શકે તેમ નહોતું। રાજ્યના પાણી પુરવઠા વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલ આ મામલે સરકારમાં રજૂઆત કરી હતી, જેના પગલે નેશનલ હાઈવે ઓથોરિટીએ દહેગામથી માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલા પુનગામ પાસે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટને મંજૂરી આપી છે। એશિયાની સૌથી મોટી જીઆઈડીસી એવા અંકલેશ્વરના ઉદ્યોગો તેમજ પાનોલી ઉદ્યોગો હવે સીધા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેથી કનેક્ટ થઈ જશે। અંકલેશ્વર પાનોલી ઉદ્યોગોનું દહેજ સહિત જીઆઈડીસીમાં સીધું જોડાણ થશે, જેના લઈને ઉદ્યોગ અને ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગને ફાયદો થશે। આ મંજૂરી મળતા જ હવે ફરીથી પુનગામ પાસે આ સત્તાવાર રીતે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે। આગામી 4 મહિનામાં આ કામગીરી પૂરી કરી દેવામાં આવશે।